રબારી સમાજનો સમૂહ લગ્ન મહોત્સવ 21મી સદીમાં દેશભરમાં શિક્ષણનો મહિમા વધી રહ્યો છે, ત્યારે રબારી સમાજે પણ સામાજિક કુરિવાજોને બાજુ પર મૂકીને દીકરા દીકરીઓને શિક્ષણ તરફ આગળ વધવા માટે ડીસાના શમશેરપુરા ખાતે યોજાયેલા રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવમાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સંતો મહંતો સહિત આગેવાનોએ શિક્ષણ માટે હાકલ કરી હતી. રબારી સમાજમાં લગ્ન પાછળ થતા મસમોટા ખર્ચાઓ પર કાપ મૂકવા તેમજ રૂઢિચુસ્ત સમાજ કુરિવાજોને ભૂલી સમૂહ લગ્નમાં જોડાય તે માટે રબારી સમાજના આગેવાન એમ દેસાઈ શૈક્ષણિક સંકુલના 10 વીઘા જમીનના ભૂમિદાતા, સમૂહ લગ્નમાં ભોજમ અને મંડપ દાતા તેમજ ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈએ પોતાની એકની એક દીકરીને સમૂહ લગ્નમાં લગ્ન કરાવીને રબારી સમાજમાં એક અનોખી પહેલ કરી છે. ત્યારે રવિવારે રબારી ગોપાલક છાત્રાલય ડીસા સંચાલિત એમ દેસાઈ શૈક્ષણિક સંકુલ શમશેરપુરા ખાતે રબારી સમાજનો પ્રથમ સમૂહ લગ્નમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, સાંસદ પરબતભાઈ પટેલ સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં 31 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડી શુભ સંસારની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે કનીરામ બાપુ, જયરામગીરી બાપુ સહિત સંતો મહંતોએ આશીર્વાદ પણ આપ્યા હતા. મોંઘવારીના સમયમાં રબારી સમાજમાં લગ્નો પાછળ થતા મસમોટા ખર્ચાઓ બંધ થાય અને કુરિવાજોને નેસ્ત નાબૂદ કરવા માટે રબારી સમાજના સાથ સહકારથી સમૂહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો અને આગામી સમયમાં પણ દર વર્ષે રબારી સમાજ સમૂહ લગ્નમાં જોડાઈને આ અભિયાનને આગળ વધારવામાં આવશે. તેમજ ડીસા રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં માવજીભાઈ દેસાઈએ પોતાની એકની એક દીકરીને સમૂહ લગ્નમાં જોડીને એક અનોખી પહેલ કરી છે, જેને રબારી સમાજ ક્યારેય નહીં ભૂલે તેમ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું. સમાજમાંથી કુરિવાજો દૂર કરવા માટે સમૂહ લગ્નની શરૂઆત કરી છે. આવનારા સમયમાં પણ આ જ રીતે દર વર્ષે સમૂહ લગ્ન હવે રબારી સમાજમાં થતા રહેશે. જે રીતે છેલ્લા કેટલાક સમયથી રબારી સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યો છે, તેવી જ રીતે હવે કુરિવાજોને દૂર કરવામાં પણ આગળ વધશે. ખાસ કરીને માવજીભાઈ દેસાઈ દ્વારા આજે કાર્ય કરાયું છે ખૂબ સરાહનીય, સમાજે પણ આવકાર્યા છે. કારણ કે સમાજ માટે જે કંઈ કરવાનું થાય અને સમાજ માટે જે કોઈ આગળ આવે છે તેને ભગવાન પણ સાથ આપે છે. આજે રબારી સમાજના સમૂહ લગ્નમાં આપનું આગમન, શું કહેશો? સમાજને કેટલું પ્રેરણાદાયી આ પ્રસંગ છે? નમસ્કાર મિત્રો, આજે ડીસા મુકામે રબારી સમાજે પહેલા સામૂહિક સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. સમાજનો આ ઐતિહાસિક નિર્ણય છે અને ઐતિહાસિક નિર્ણય કરવા માટે શ્રી માવજીભાઈએ પોતે પોતાની દીકરીને આ સમૂહ લગ્નમાં એમણે જોડી છે અને એના કારણે બાકીની 30 એટલે કુલ મળીને 31 દીકરીઓ એના સમૂહ લગ્ન થયા છે. એમણે 10 વીઘા જમીન પણ સમાજને આપી છે કે જ્યાં એક સંકુલ બને અને એના દ્વારા સમાજ માટે વિવિધ પ્રવૃત્તિ કરવા માટે એનો ઉપયોગ થઈ શકે. હું ફરીથી જે 31 દંપતીઓ આજે આ સમૂહ લગ્નમાં ભાગ લઈ રહ્યા છે એમને એમના લગ્ન જીવન માટે શુભેચ્છા તો પાઠવું જ છું, પરંતુ સમાજ જે રીતે હવે જાગૃત થયો છે, સંકુચિતતા છોડીને એમણે દીકરાઓ કે દીકરીઓને એજ્યુકેશન માટે તૈયાર કર્યા છે. સમાજના લોકો આ યુવાનો ભણે એના માટે વિવિધ રીતે પ્રયત્ન કરે છે. અમારા ડૉક્ટર રાજુલબેન, અવનીબેન હાલ, અમારા વિજયભાઈ ભડિયાદરા, શ્રી સંજયભાઈ, બધા જ આગેવાનો એમણે કોઈને કોઈ રીતે કોઈને કોઈ યોજનાઓ ચલાવીને, રથ ચલાવીને એમણે આ યુવાનોને ભણવા માટેની વ્યવસ્થા કરી છે. એમને બધાને હું અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં સમાજ ખૂબ આગળ વધે અને બાકીના સમાજને પ્રેરણા આપે એવી એમની પાસેથી અપેક્ષા કરું છું. આજે રબારી સમાજનો પ્રથમ સમૂહ લગ્ન, આપે પણ આપણી દીકરી પરણાવી છે. બનાસકાંઠા માટે, રબારી સમાજ માટે એક આજ આનંદનો અને ઐતિહાસિક દિવસ થયો કે અમે ખૂબ વર્ષોથી સમાજના સૌ અગ્રણી અને રાજકીય માણસોએ સમૂહ લગ્ન માટે મહેનત કરતા હતા કે સમાજ સમૂહ લગ્નની અંદર આવે અને ખોટા ખર્ચાઓ બંધ થાય. પણ સમાજમાં ક્યોંક ને ક્યોંક કે સમાજના આગેવાનની દીકરીથી શરૂઆત થાય એટલા માટે હું ખૂબ વર્ષોથી રાહ જોતો હતો અને મારી દીકરીના જ્યારે લગ્ન આવ્યા ત્યારે સૌથી પહેલ સૌ લોકોના પ્રેરણાથી
મારી દીકરીની સમૂહ લગ્નની અંદર શરૂઆત કરતા સમાજમાંથી ખૂબ મોટો સહકાર મળ્યો, દાતાઓ પણ ખૂબ મળ્યા છે અને મારી દીકરી સિવાય બીજી 30 દીકરીઓ લગ્ન કરવા માટે જ્યારે આજે 17 તારીખના નિર્ધાર્યા હતા તો આજના દિવસે સમગ્ર રબારી સમાજ બનાસકાંઠા અને ગુજરાતમાંથી મોટાભાગના રબારી સમાજ આજે 20 થી 25 હજાર લોકોની સંખ્યામાં આવી અને ખૂબ ધામધૂમથી ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી અને અમારા આ સારા અવસરની અંદર પાટીલ સાહેબને પણ આમંત્રણ આપ્યું હતું તો પાટીલ સાહેબે પણ આવી અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી, અમને પ્રોત્સાહિત કર્યા અને સમગ્ર સમાજનું ગૌરવ વધારવાનું કામ આજે પાટીલ સાહેબે કર્યું. તો આજના તબક્કે હું સમગ્ર સમાજ અને બધા સમાજના લોકોના બધા આગેવાનો આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અને સમાજને ખૂબ પ્રોત્સાહિત કર્યા. અને સાથે સાથે મેં પણ મારી દીકરી સાથે 31 જણના લગ્ન કર્યા છે નવદંપતીના, ત્યારે મેં પણ પાણી માટે બનાસકાંઠાની અંદર પ્રશ્ન હોય, ફૂલને તો ફૂલની પાંખડી રૂપે પણ 31 ગામોની અંદર 31 તળાવો ઊંડા કરવા માટે સરકારની જે યોજના છે એ યોજનાની અંદર જનભાગીદારીની અંદર હું પણ જોડાઈ અને 31 તળાવો ઊંડા કરવાનો આજે સંકલ્પ કર્યો છે. આ રીતે બનાસકાંઠામાં પણ પાણીનો પ્રશ્ન દિવસે દિવસે હળવો થાય એ માટેનો એક પુરુષાર્થનો પ્રયત્ન કર્યો છે.